રામ રામ ડાયરા ને કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ છો. બસ આજે રવિવારનો દિવસ છે અને તૈયાર થઈ ગયો છું અને દાદાના દર્શને કરી લીધા છે. તો બહાર જવું છે અત્યારે અને આજનો કંઈક આઉટફિટ આવો છે. તો બન્યા રહો વ્લોગમાં. આપણે જોઈએ ક્યાં જઈએ છે ક્યાં નહીં, બધું એટલે બધું બતાવીએ. બન્યા રહો વ્લોગમાં. ગુટન મોર્ગન બોલ તો કરી. આ ભાઈ જર્મનમાં બોલ્યા છે. તે હું કીધું જર્મનમાં એને? I wish you a very nice good morning. વિશ યુ વેરી નાઇસ ગુડ મોર્નિંગ. જો મિત્રો તમને જર્મન આવડવી હોય અથવા તો શીખવી હોય તો આવી જાઓ જર્મની. કા જે સાચું ને? Yes. જર્મનીમાં કેવી મજા આવે? હે જયેશ, જર્મનીમાં કેવી મજા આવે? આપણે સ્ટુડન્ટોને કોઈને આવવું હોય તો આમ ભાઈ જર્મન શીખીને આવવું પડે તો મજા જ મજા છે, બાકી સજા જ સજા છે. વાહ મોજ વાહ. તો બને રહો વ્લોગમાં. આપણે ક્યાં જઈએ છીએ ક્યાં નહીં એટલે બધું જોશું, જાણશું, જોશું એટલે મજા આવશે. તો બને રહો વ્લોગમાં. તો મિત્રો સવારના પરમાં ભૂખ લાગી અને અહીંયા જો પિઝાનું કામ ચાલી રહ્યું છે. પિઝા બનાવે છે ભાઈ. ઉદય શું ખાવાનું છે? પિઝા ખાવાના અત્યારે અને ખાવા જ પડે એમ છે. હાલ એમ જ નથી. કેમ બહુ ભૂખ લાગી છે? અરે બહુ એટલે બહુ ભૂખ લાગી. વાત પૂછો મત. એવું છે? આપણે નથી કાઠિયાવાડી આવા દિવસો છે પણ ગમે એવા છે સારા છે હો ભાઈ. ઈ તો છે આપણે ઓલા ઝૂંપડામાં તો નથી રહેતા. ઈ તો છે બંગલી તો છે આપણી તો તું શું કરશે એલા? ચીઝ ખમણ હા પણ એ કામ જેને ફાવતું એને જ ફાવે. તને ખમણવાનું કામ આવું અને હોય. એક નંબર ફાવે. ખાલી જો તો પગ ઉપર બના રહો. આપણે પિઝા ખાઈએ બધા. ચાલો. ઋતિકભાઈ કટિંગ કરી રહ્યા છે, જ્યારે થોડો પિઝાનો પ્રોગ્રામ કરીએ છીએ. અને યશભાઈ શું કરે છે? યશભાઈ ખાવા જો આ પિઝા માટે બને ચાલુ જ છે. હવ ને ઘટે શું આમાં? આવા ઋતિકભાઈના કપડા છે, એનો લુક જોઉં તમે ખાલી. કાતિલ. કાલે તે નહોતું કીધું. કાતિલ અદા. શું ખબર, હજી એમના તો મેરેજ થઈ ગયા છે તો પણ અહીંયા કાતિલ અદાવું કરે છે. મારે કાપવું પડશે. આપણી વાળી ક્યારે આવશે એની કઈ ખબર નથી. અને આ જો ચીઝ ઓલો ટોમ એન્ડ જેરીમાં ચીઝ આવે ને એ ચીઝ લાવ્યા છે અહીંયા. ખમણવું પડે. ખમણ. Like this. Like હવે શું નાખવાનું છે? ઓરેગાનો પેલા ચીલી ફ્લેક્સ હતો એ તો બની ગયા પછી ન નખાય? પણ ડીપ થઈ જાય તો મજા આવે વધારે ખાવાની. હજી નથી જોઈ પાકવા દેવા. ફાઇનલી ફ્રેન્ડ્સ પિઝા બની ગયા છે અને જો કિશન. ચાલો પિઝા ખાવા. હા જાણે તું કે નહીં આવી ગયા બધા. આવવાના જ છે બધા, આજ નહીં તો કાલ. હા તો આપણે ત્યાં ચાલો. પિઝા કેમ બાકી આની કરતા ખેડવું સારું કે? બહુ યાર, આ બધું તો ઠીક છે. અહીંયા આવ્યા ને એટલે આ બધું કરવું પડે. હા, કરવું પડે ને કરવું જ પડે. આમ જો અમારે રોમેન્ટિક માણા. ઉદયની birthday છે એમ તો કેટલો. હા હાસી ઉદય બધાને થેન્ક યુ બધાને થેન્ક યુ. બધાને તો યસ હેપી ઉદય હેપી બર્થડે છે. તો કેટલા વર્ષનો છો તું? 22 વર્ષનો થઈ ગયો. કાંઈ ઉખાડ્યું નહીં જિંદગીમાં. 22 વર્ષનો છો? કાંઈ ઉખાડ્યું નહીં. તું કેટલો વર્ષ? ઈ કે 22 કે એક વાર તો ઈ કે ગોવા જ આવી. અરે કાંઈ ઉખાડ્યું નહીં એમ. કેમ એનું કારણ? રૂપિયા ટકા કાંઈ ન કાઢ્યું. આ વર્લ્ડમાં ઓર્ડર નથી આવતા. તો લે વર્લ્ડમાં ઓર્ડર નથી આવતા. આવે છે તારે જાવું નથી ને પાછું. ત્યાં ઓર્ડર મારી આવ્યો કેમ આજે તો તારે કેટલા ટોટલ? જો ફ્રેન્ડ આ 8 કલાકની શિફ્ટ મારીને કેમ હુઈ ગયો છે. જો પગ લાંબા કરવાનો ટાઈમ નથી. રીલે શરૂ છે. એકની એક રીલ હજી હાલે છે. ક્યારે હુઈ ગયો? 16 કલાક જેવું.
આમનો ભૂતો જ છે આમના મૂકી છે અહીંયા પછી મેચ શરૂ છે સાયકલિંગ કરી કરી પણ આમને પી જાય છે વિચાર કરો ઓહો જર્મની હો જર્મની વાય મની આવે એટલે કમાવો તો પડે ભાઈ